ક્રિસમસની આગલી સાંજ હતી. આખું શહેર તહેવારની ઉજવણીમાં વ્યસ્ત હતું. જાહેર રસ્તાઓ રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા. ડેલા અને જીમ હજુ નવા પરણ્યા હતા. તેઓ એક નાનકડા જૂના ફ્લેટમાં રહેતા હતા. તેઓ પાઈ બચાવીને જીવન નિર્વાહ કરતા હતા. ડેલા પાસે એના પતિ જીમને ગિફ્ટ આપવા માટે ફક્ત $1.25 હતા. એટલામાં એ એના પતિ માટે પોતાનો પ્રેમ બતાવી શકે એવી કોઈ ગિફ્ટ મળતી નહોતી. ડેલા અરીસામાં જોઈ રહી હતી. એના ધ્યાનમાં એના લાંબા ઘાટા વાળ આવ્યા. એને મગજમાં ચમકારો થયો. એ શહેરમાં દુકાને ગઈ કે જ્યાં વાળ વેચી શકાય અને પૂછ્યું, "આ વાળના કેટલા આવશે?" દુકાનદારે $20 આપવાનું કહ્યું. ડેલાએ બધા વાળ આપીને પૈસા લઈ લીધા. હવે તેની પાસે ગિફ્ટ લેવા માટે પૂરતા રૂપિયા હતા. એને દુકાનમાં આટા મારતા એક સરસ મજાની ઘડિયાળની દુકાન જોઈ. જીમ પાસે એના દાદાનું એક સરસનું સોનાનું ઘડિયાળ હતું, પરંતુ એમાં ચેઇન ના હતી. ડેલાએ ઘડિયાળ માટે સરસ સોનાની ચેન લીધી. ઘરે આવીને એણે અરીસામાં જોયું. એને ચિંતા થવા લાગી કે એના ટૂંકા વાળ જોઈને જીમ કેવા રિએક્શન કરશે. સાંજે જીન આવ્યો ત્યારે ખુશ લાગતો હતો. એ ડેલાને ટૂંકા વાળમાં જોઈને હેબતાઈ ગયો. ડેલાએ બધી વાત કરી અને કહ્યું, "જો હું તારા માટે કેવી સરસ ચેઇન લાવી છું." જીમે મંદ મુસ્કાન સાથે પોતે લાવેલું ગિફ્ટનું બોક્સ ડેલાને આપ્યું. ડેલાએ એક્સાઇટમેન્ટ સાથે ખોલીને બોક્સ જોયું તો તેમાં સરસ મજાના કાંસકા હતા. જીમે જણાવ્યું કે એને ઘડિયાળ વેચીને સરસ કિંમતી કાંસકા ખરીદ્યા હતા. બંને પાસે હવે જે ગિફ્ટ હતી એ કોઈ કામની નહોતી. બંનેના આંખોમાં આંસુ હતા, પરંતુ અંદર એક ખુશી હતી કે બંને એકબીજા માટે પ્રેમમાં કેટલું બધું કરી શકે છે. બંને એકબીજાને હગ કરીને એકબીજામાં સમાઈ ગયા.